હોસભાઈ ને લેવા જો તો ઉપર નીંદરમાં છે ઈ તો ક્યાં ઉપાડ્યો કે છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર રાખેવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ઉઠીને હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજ તો ઠંડી પડી એની વાત જ ન પૂછાવી આજ તો ગજબની ઠંડી હતી એટલે બહાર નીકળવું એમ જ નથી થતું ને અત્યારે જો બધા જો હુતા છે અંકિતાબેનને આજે રજા છે એટલે અંકિતાબેનને હુતા છે ઉઠાડવા મળ્યું આપણે બધાને હવે ઉઠો હવે ને આવજો જટિયા થઈ જાય એમ કે ઠંડીના બધા હુતા જ છે અને આ બાજુ બસભાઈ તે જે હુતા જશે બધા જેમ થાય કે કોઈ વાર હોતા કે ઘરમાં હોતા હોય બસ ભાઈ સમજો ઠંડીના ઉઠો ઉઠો બસ સમજો ઉઠ હવે સમજો નીંદરમાં છે ઠંડીના બે ઓઢીને આવજો ઉઈ ગયા છે અને હજી આપણે ઓલા ઘરમાં ત્યાં શિવાની અને શિવાનીના પપ્પા એમ કહેવાય કે આમ ભર નીંદરમાં હોતા હોય અને આપણે બધા તો ઉઠી જાય બધાને અત્યારમાં હોતા જ હોય તો આપણને એમ થાય કે આપણે સુઈ જવું જોઈએ એવું થઈ જાય જો શિવાની અને શિવાનીના પપ્પા પણ જે હોતા છે શિવાની ભર નીંદરમાં છે હજી શિવાનીને તો આપણે સુઈ રહી સારું છે તો આપણે શિરાવાને ઉધે ને કરતો હાલ શિવાની નીંદરમાં જ છે બધા અત્યારે નીંદરમાં જ શિરાવામાં આપણે જો ગરમા ગરમ રોટલી છે આજે મસ્ત સણાનો લોટ નાખીને મેથીની ભાજી બનાવેલી છે અને સા હોય આપણે કેટલીમાં નેવાસ રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ થઈ અને વસભાઈ ઉઠીને મોઢું ધોઈને બેસી જાય સીધા રસોડામાં ને ચા પીવો પછી સરખો આવે મસ્ત ને જો ચા પાણી પી લે અને ચૂલા પાસે જ બેઠા છે એટલે થોડો ઘણો તાપ આવે નહીં બસ હવે તે ચા પીવા માંડો ચાલો હવે આપણે ચા લઈ લેવી હવે બધા ઉઠી ઉઠીને રોહડામાં જ આવે છે સીધા હો પણ કોટ પહેરો ને હાલો ચીરાવા રામ રામ ને સીતારામ સુલા પાસે બધાને જગ્યા જોતી હોય બા મને ઠંડી વાય તે પોતે કઈ સ્વેટર પહેરીને થાય આમ જો ને ઠંડી નહીં વાયતી ઓલા બે ત્રણ ઓઢીને હુવે વસને જ મૂછ્યું થઈ ગઈ ક્યાંય ગોદડા વ્યા જાય ગયા તા ટાઈટ ના અંકિતા બેન ને તો માથું આ બાજુ હોય ઉઠે કે આ બાજુ માથું થઈ જાય રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો વ્લોગ તો આપણે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે અત્યારે વાગ્યા છે 4 સાંજના 4 વાગ્યા રોંઢો કહેવાય ને રોંઢાના 4 વાગ્યા આજનો વ્લોગ આપણે મોડો કેમ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે હંસભાઈનો આજે જન્મ દિવસ છે એટલે કે આજે નહીં પણ 12 વાગ્યા પછી એ જન્મ દિવસ થાય ને દિવસ બદલાઈ જાય એટલે તો આજે 7 તારીખ 12 વાગ્યા પછી દિવસ બદલાય ને કેટલી તારીખ છે 7 તારીખ અને 8 આજે 7 તારીખ છે અને 8 તારીખનો આપણે હંસભાઈનો બર્થડે છે એટલે આપણે પેલા બાબરા જવાના છીએ કેક લાવવાના છીએ અને પછી હંસને હાથે કેમ સરપ્રાઈઝ દેવાની હંસ માટે તો સ્પેશિયલ આમ સરપ્રાઈઝ આપવાની છે અને આમ તો જો કે અમારા બધાય માટે આ રીતનું તો આમ અલગ જ છે આ કાક નવી નથી કોઈ ક્યારે આ રીતનું આપણે એમ કહેવાય કે પ્લાનિંગ નથી કર્યું પણ આ એસ્કેલે એ રીતનું આપણે પ્લાનિંગ છે આમ એમ થાય કે કોઈ દિવસ આવો કોઈનો બર્થડે મનાયો નથી અને કોઈ દિવસ એમ થાય કે આવો બર્થડે કોઈનો જોયો નથી ને અમારો ખુદ ને આવો નથી મનાયો નહીં એ રીતનો પ્લાન છે કેમ કે હંસભાઈને પણ હજી ખબર નથી એને એમ છે કે કાલે જ ઉજવવાના છે પણ આપણે 12 વાગે ઉજવવો છે ને એટલે થોડુંક પ્લાનિંગ કર્યું છે હંસભાઈને કાંઈ જાણકારી નથી દેવાની આપણે કેક બેક લઈ આવી એ પછી લાવીને હંસને ખબર ન પડે ને એમ જ ફ્રીજમાં મૂકી દેવાની છે અને દર ફેર કઈ રીતે અમે બર્થડે ઉજવી છે એમ કે જે દિવસે એનો બર્થડે હોય ને તે દી સાંજે ઉજવી પણ એની આપણે આગલી સાંજે આપણે સ્કેલ ઉજવવાનો છે હંસ હોઈ ગયો હોય અને પછી આપણે એની યારે સરપ્રાઈઝ કરવાની છે હંસભાઈ માટે તો મસ્ત કેક લઈને આવી ગયા છે આ બ્રેડ લઈ લે અંકિતા એ છે ને આપણે આમ ઉતાવળ રાખવાની જે હંસભાઈ છે ને જબરદસ્ત ને કા ફટાફટ આપણે ફ્રીજમાં મૂકી દેવી નકર હમણાં વંશ આવી જાય ને તો ભાળી જશે વંશભાઈ માટે તો સરપ્રાઈઝ રાખવાની છે એકે ખાના નથી ખાલી આમાં કેમ થાય હામી જાય છે હા અત્યારે વાગી ગયા છે 10 અને હજી પણ આપણે શિવાની બેન જો આજ તો એના ભૈલાનો બર્થડે છે એટલે લાગે છે નકર તો રોય હુઈ જ ગઈ હોય અને શિવાની પણ અમારી જેમ જ બહુ જ એક્સાઇટમેન્ટ હોય એવું લાગે છે આજ તો શિવાનીના ભૈલાનો જન્મ દિવસ છે એટલે 12 વાગે વિશ કરવાનો છે કા
આ તો શિવાની પહેલાનો જન્મદિવસ છે કા શિવાની? અત્યારે રાઈટ 12 વાગી ગયા છે અને વંશભાઈ ને હવે જો અત્યારે કેટલા 11:59 થઈ ગયા છે. 1 જ મિનિટ રાઈટ 12 થઈ જા બાર થઈ ગયા 12. થઈ જા વંશભાઈ તો આરામ કરતા છે પણ હવે એને સીધો ખાટલામાં જ જગાડીને જ લાવવો છે કા. વંશભાઈ ને ક્યાં કઈ રેડી જ છે તો આપણે છે ને હવે વંશભાઈ ને પૂતા છે ને ઉઠાઈ એવી હવે આવી ઉઠાઈ એવી પથારીમાંથી ડાયરેક્ટ ઉઠાઈ કારણ કે અંકિતા બેન ને થોડી ઘણી નીંદરે થઈ ગઈ હવે મોડું કરાવી ને વંશ ને લઈ આવી પેલા અંકિતા વિનિસ્કો આકે કા આપણે વંશને લઈ આવી. હાલો વંશભાઈ ને વંશભાઈ ને લેવા આવ્યો તો બહાર નીંદર માં છે ઈ તો ક્યાં ઉપાડ્યો કે છે હજી નીંદર ઉડી નથી. એ હાથ મૂકી દે ને ઊંઘમાં આયા જો આયા વસ છે. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ઉભો તો રે હરખો હેપી બર્થડે હજી નથી ખબર બોલો હજી નીંદર માં છે હજી પણ ફૂતો જ છે હમણે ડાયરેક્ટ પણ આપણે પથારીમાં જ લઈ આવ્યા કા ફૂતો મોડો મોડો ક્યાં ક્યાં કોકળી જાય છે હમણે બસ આટલી બધી નીંદર હશે હા સકલા નીંદર જો માથું દાળ રાખજો આમ દિવાલ હારું પટકા જાય નહીં. હવે તો જાય કેક નથી ખાવી કેક ખાવી છે કેક પાણી પી લે હાલો પાણી પી લે કેક કાપી છે આ જોતું તું ટેબલ સામે જો પણ તો ફરાય બસ નામાં કેમ સરપ્રાઈઝ આપી આ જો તો ખરો પણ તો કેક આપણે લાયા છે કેક ને કાપી હવે કાક વંશભાઈ ને છે ને આમ થોડીક નીંદર ઉડી હોય ને એવું લાગે છે હજી યાટું જોઈ કેક આમ જોવો છે વંશને પણ ખબર જ નથી પડવા દીધી નકરી હુવે એમ જ નથી ને વંશ હાલો 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 ફૂક મારવા તો હાલ મુહૂર્ત વયું જાય છે પછી હાલો બતા હાલો ફૂક મારજો હેપી બર્થડે ટુ યુ હાલો કેક કાપ કાપો વાહ ભાઈ વાહ બસ ભાઈ અમારે જો સરસ મજાની કેક કાપે છે અત્યારે રાતના 12 વાગે હાલો તાર મમ્મીને ખવડાય પેલા હાલ હાલે બસ કિસી પેલા મને ખવડાય લે તને ખવડાવે લે કેક મત ખાવી તો મોઢું કરે લાય ઉભો રહો હું કાપી દો એ બસ કેક નથી ખાવી તાર ખાવીને ખાવીને હા 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 અંકિતાને ખવડાય લાલ લાલ અંકિતા હાલ સમજો સમજો મસ્ત જેટલી ખાવી એટલી કેક ખાવાની આ બર્થડે ખબર પડી ને મારા મસ્ત ભાઈનો બર્થડે એ ભાવે તો સરસ મજાની કેક મજા આવી ગઈ ને જામો પડી ગયો ને હા પણ નીંદર ઉઠતા કેટલી વાર લાગી હવે તાર પપ્પાને એને કેક ખવડાવ બોલાવશે ને હે તાર પપ્પાને જ ભરે કે તારી એકલાને ખાવાની છે મજા આવી ગઈ તો પણ નીંદર કેમ ન ઉડી ખબર લે થોડી ખાઈ પડે તાર પપ્પા ખવડાવે ખાવી પડી એના હાથમાં ખાય છે એના હાથમાં આવી છે એટલે ઈ હાથ ખાવાનું
થોડી લે થોડીક થોડી થોડી ખા વાવ ખવડાવે છે ઈ તો ખા થોડી ખાવી પડે બસ એ ના થોડા વાર પણ ખાઈ તાર પપ્પા નાચની તો ખા થોડીક આતે હો ખાવા મળો ઈ આમ જો બટકું ઉપાડ્યું હમણાં એને પપ્પા ખવડાવતા હતા ને તો ખાવી નીતી અને તાર મોટું બટકું ઉપાડ્યું સમજો ને લે તાર કાકા ખવડાવી ઈ કેમ બધા એમ તેમ બધા છે ને થોડી ખવડાવવાના હોય એટલે એને જાજુ ખાવું ને આપણે થોડી દઈએ હા એટલે હો હવે હાથે બધા મળો ખાવા ક્યાંક બસ એની રીતે જો ખાવા જ મેળો છે એને ખવડાવવાની જરૂર જ નથી ને આપણે વંશભાઈ છે ને બધાથી આવો અલગ જ બર્થડે ઉજવ્યો કોઈ નાચની ક્યાંક ખાવાની નહીં ખાવાની હાથે લઈને ખાવાની હાથે લઈને ખાવાની શિવાની બેન હુતા છે નીંદર મારી બગાડી હે અંકિતા બેન ને કેમ ભાવે છે નથી ખબર ને બાબરા ગયો તો ખબર નથી એને ખબર હોય ને તો ઈ હુવે એમ જ નથી એટલે દી હુઈ ગયો નહીં બસ આપણે વંશભાઈ ને તો બધે બહુ કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈને હાથે કેક ખાધી જ નહીં આમ ખાવાનું મન થાય એટલે હાથે લઈને સીધો મને ખાવા નહીં મારા હાથની એક ખાધી હો એમ છે પેલા મેં ખવડાવી ને થોડીક મમ્મી પેલા મમ્મી ને તાઈ થોડોક છે ને નીંદર માં છે એટલે પછી મારવાર આવ્યો એટલે થોડોક છે ને આમ જાગી ગયો એટલે થોડીક મારા હાથની ખાધી બીજા કોઈ હાથની ખાધી નથી અને બસ હવે આજનો દિવસ કાંક અમારે બહુ મસ્ત આનંદમય ગયો બસનો બર્થડે હતો એટલે તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય જોઈ નાખી તમે જોયું હોય પણ મેં ન જોયું હોય ને કેવી લેવા જોયું હા ભાઈ વાહ સુપર કેક છે હો મસ્ત મસ્ત